હલો બોલો. સીતારામ, જય સિયારામ. કેમ છો બધા? જય માતાજી. આજે અમે કોમેડી નહીં અને કોઈ પણ બીજો વિડીયો નહીં, આજે ગંભીરતાપૂર્વક વિડીયો મૂકવાના છે. કેમ કે આજ 7 મે એટલે આજ સરકારે જાહેર કર્યું કે આજે સાંજે બધી લાઈટો બંધ અને એક વાગશે વાયરલેસ. એ વાગે ને એટલે આપણે એમાં બધાને આપણી રીતે એવું જાણવા મળે કે આ વાગ્યું એટલે આપણે સુરક્ષિત જગ્યાએ જવાનું છે. એટલે આપણે બધાને ભાગાદોડી નહીં કરવાની, રસ્તામાં રખડવાનું નહીં, ક્યાંય બારે રોડ ઉપર દુકાને કોઈ બજારે ક્યાંય નહીં. એટલે એ વગાડવાનું કારણ એ કે તમને ખબર પડે કે આતંકવાદી આવવાના, કે કોઈ હુમલો કરવાનો છે, કે કઈ લડાઈ થવાની છે. એટલે આપણે સુરક્ષિત જગ્યાએ વહી જવાનું. એટલે આ 4 વાગે આપણે ટ્રેનિંગ દે હે, કોઈ બીતા નહીં. વાગે તો બધા સુરક્ષિત છે આપણે અટાણાજી. એટલે એ ટ્રેનિંગ માટે ખાલી ચાલુ કરવાનું છે 4 વાગે. અને સાંજે બધી લાઈટો બંધ થઈ જાય છે. આજ રાતે બધી લાઈટો બંધ કરતે, અંધારા થઈ જાય તો આપણે બધાને વહેલું રસોઈ બનાવી, વહેલું જમી લેવાનું છે. અને કોઈએ પણ લાઈટ નથી કરવાની, કેમ કે એક માટે નથી. આજ મને એમ થાય મારા ઘરમાં સગવડ છે તો હું લાઈટ ચાલુ રાખું, ભલે બાજુવાળા અંધારું હોય, એવું નહીં. હું લાઈટ ચાલુ રાખું તો એવું નથી કે મારા ઘરે જ આતંકવાદી આવે, બાજુમાં પણ હુમલો થઈ શકે. એટલે આજુબાજુ વાળાનો વિચાર કરી અને આપણે રહેવાનું છે. લાઈટ કરવી હોય તો બારી દરવાજા બધું પેક કરી, પડદા બંધ કરી, અંદર રૂમની અંદર આપણે રહેવાનું, લાઈટ રાખવી. બાકી બારે ક્યાંય અંજવાળું હોવું ન જોઈએ. અંજવાળાનું કારણ એ છે કે ઉપરથી જોવે ને તો ખબર પડે કે અહીંયા એક ગામ છે. અંધારું હોય ને તો એ લોકોને ખબર ન પડે કે અહીંયા કાંઈ છે, એમને વયું જાય ઉપરથી. બાકી એમ લાઈટ હોય તો એમ એને ખબર પડી જાય કે અહીંયા એક ગામ છે તો આપણે અહીંયા હુમલો કરીએ. એટલા માટે સરકારે આપણે નિવેદન કર્યું કે તમે બધા લાઈટો બંધ રાખી દેજો, આટલું પાલન કરજો સરકારનું. તો તમારો આભાર. જે પહલગામમાં જે હુમલો થયો હતો એ હુમલાનો આજે રાતે સરકાર શ્રીએ અડધું તો ઓલું કરી નાખ્યું છે. રાતે 1:30 વાગે જે હુમલો કર્યો એમાં 70 જેવા આતંકવાદીઓ મોતના ઘાટે ઉતરી ગયા છે. હવે જે હુમલો કર્યો છે એના પછી આપણે થોડીક વધારે ગંભીરતા લેવી જોઈએ, કારણ કે હવે હુમલો કર્યો એટલે સામેવાળાને કોઈ કમજોર ના સમજાય. કદાચ સરકાર એટલે કરે છે કે કદાચ એ લોકો માથે આવે ને તો આપણે આપણી સગવડ આપણે પોતે આપણી સેફટી રાખી શકીએ. હા, અને જો આ બધું આપણે દૈણા ધરાવી લેવા, કોઈ પાણીની સગવડ કરી લેવી, આપણે આપણા પૂરતું બધું કરીને આપણે સરકાર ઉપર નિર્ભર નહીં રહેવું, આપણું કંઈ કરશે. કેમ કે આ કોરોના આવ્યું હતું ત્યારે જો ઘણા લોકો એમ કરતા કે આપણે અહીંયા દઈ જાહે, આ દે, ઓલું દે, આમ કરશું.